ભાઈ અચાનક વરસાદ મારા બાપાએ કીધું તું 10 તારીખનું પણ આજ 9 તારીખે પ્રોગ્રામમાં પૂગી ગયો છે અને વરસાદે એવો આવે હો સમજો પેલા ભાગો રેડો આવ્યો એલા ભાઈ મારા બાપાએ કીધું તું 10 તારીખે વરસાદ થાય આવી ગયો ભાગો પાછું ભગાણ થઈ ગયું હું તો ભૂખો થયો તો ખાવા આવ્યો હતો પણ વરસાદ આવ્યો જો ભાઈ ગા બધા દિવ્યા બેન ને અહીંયા પૂગી ગયા ખબર ન પડ્યો ગુડ મોર્નિંગ ને જય માતાજી સવારમાં આપ બધાનું આપણા એક નવા વ્લોગમાં સ્વાગત છે અને આપણે આજ ચાલુ કરી દીધું છે નેંદવાનું અને આજ આપણો કદાચ લાસ્ટ દિવસ થઈ જાય કારણ કે આજ 2 મજૂર પાછા નવા એડ થઈ ગયા છે ને આવ્યા 2 મજૂર નવા પણ આ આપણા ભેરા નથી આને તો કેને કીધા ખબર નથી દિવ્યાબેન ને આકાશ 2 વધી ગયા છે ભગત આ બાજુ છે ભગત બે તો આવે ખોટી પતર ખાંડવા હાવ આવડા કે તઈ પણ આપણે નો હોય તો અહીં વાડીએ તો હોય જો વાડી વચ્ચે અટાણે ખાવું લઈ જા કાંઈ નહીં લઈ જાય ભાત ટીંગાડી દીધું અત્યારે તમે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયો ફૂલ જો તો મજા આવી જાય તો ભાઈ મારી આયર તો પૂગી ગઈ છે આ લોકો વાહે છે અને હાથી આલી ગયા પછી માંડવીનું કટ તો તમે જો કાંઈ ઘટે એક નંબર છે ને તો હવે પાણી પી લઈ એ લોકો વૈશમાં એક વિરામ લીધો આપણે નથી લીધો પટેલે માવો બનાવ્યો છે હરેશભાઈ રાવળનો પ્રોગ્રામ ચાલુ છે ભગતે માવાની વાઈટ જોઈને બેઠા આવ્યો આજ તો પટેલે આપણે વેરા નેદવા વર્ગી ગયા હે નેદવું તો પડે ને બાપા વરસાદ આવે હમણાં હતા તો નખવતા હતા પણ નેદતા હારા થતું હતું દાદા ને દીધી હે તઈ થઈ ગયું ધોરો હાથી ત્યાં ગામાં ડાંગ થઈ ગયા બાપા પછી આવીને આમાં ભળાકા બળાકા બોલે છે તો આમાં પછી ખડ કેમ લેવું આમાં એટલે તમે વેલા હેરું નેદી નાખો ને ખેતર છે દીવાહન થી ભગત વરસાદ થાય એમ ગયા મને ખબર છે મેન પીપલ તો કે નહીં જો કોટો બની ગયો છે થઈ ગયો ખાઈ નાખો ભાઈ આ ઓરિજિનલ કોટો બની ગયો છે આપણે તો ખાતા નથી કઈ આ જો દિવ્યાબેન ની જાય છે ચા બનાવવા માટે અને પટેલ ને માવો ટેકાવી વર્ગી ગયા છે ભગત ની આજ 5 આયરું નું દામ છે આમ ગમે અહીંયા વહી જા ભગત ની કાલ ની 2 આયરું ને 3 આજ ની 5 આયરું લે હું દિવ્યાબેન ની આયરે વહી જાઉં ઓલા આમ જાય છે જો ચા બનાવજો વેલા હેરા કઈ વાતું ન કરતા આપણો ચા પાકી ગયો છે અને ઓલો ભાઈ તો હજી સેટ જ છે આમ જો કેદી આવે પૂગે હારો અને આ બધાય ભગત ચા થઈ ગયો માં તો ફૂકા દઈ જાય જો ભાઈ હે મારી વઈ કોણ ભોકા માં પાસ આવે ના ના ચા પી લે ભાઈ મમ્મી હાલો હાલો એક એક કપ ચા ટટકારી લઈ એ ભાઈ ઓય ચા થઈ ગયો હાલ બરકો તમારે જમાઈને બરકો નેદી નાખશે વળી ક્યાંક બધી હું કયો તમે એમ કહું છું હા કે આજ છે ને નેદું એટલું નેદી લેજો વરસાદ હવે આવવાનો છે કાલ શું થયું તમને ઘેરે કાલ મને મજા નથી હાલો હાલો મૂકો તમે મૂકો હાલો કાલ મને તાવ આવી ગયો હાડ પગ દુખવા માંડી ગયા દવા લેવી પડી તે માન મેળે આવ્યું આજ માન ભેળ જટ નેદવા માંડો વરસાદ આવી છે તમારો બાપ હવે ભલે ને આવે બોલો ભાઈ મને બધી ખબર છે આ જેઠ આવી ગયો તો વાંચું કરશો દાદી ઉધી ક્યાં ગઈ હતી ક્યાંય નથી ક્યાંય ભેગી ભલાણી હતી હું આ ભાગ ગેટો ને જકડ બંધ થઈ ગયો એટલે તું કેસો એટલે તને હારી ખબર પડે છે વરસાદ ની ખબર પડે મને ભગવાન તમને દે છે હામો હા. વરસાદ આવી છે વાંચું કરશો તે માતીએ બહુ બર કર્યું એ કે હું મોર થઈ જાવ તો પણ બહુ મોર ન થઈ ગયો લે ને મને ભાઈ હું પહેલી વાર નેદવા આવ્યો છું હા ક્યાંય જવું નથી ભાઈ ફાઇનલી આ બેને ચા બનાવ્યો છે ચા બનાવવા એના કરતા તો એમ થાય કે પેડા બનાવવા હારા ચા બનાવવા એના કરતા પેડા બનાવવા કેમ એટલી વાર લાગે સામા વાળી બનાવ ફૂફુ મારી વાર તો લાગે હો ભાઈ કઈ ગેસ જેમ ન દેતવા કરે એમ પવન આવે મોલાઈ જાય જેમ દેતવા કરે એમ મોલાઈ જાય એના કરતા બરફી પેલા કરવા હા આપણે આવી ગયા ગામમાં મામાની ત્યાંથી કાર્ડ લઈ અને આમ જો કંઈક આવું ગામનું લોકેશન છે પાણી ભરવાનું છે ને આકાશ પાછળ દુકાનેથી હટાણું કરે પાણી યાદ થઈ રહ્યું પરમ દિવસે ભર્યું હતું તો ભાઈ પાણીનું આજે એવું થયું ગામમાં લાઇટ નથી એટલે લાઇટ ન હોવાના કારણે આપણે હેરાન થયા છીએ ટેમ્પો લઈને હવે ગામની બારોબાર નદી રહીને આપણે આમ સુમસાને પાણી ભરવા જવાનું છે તો લાઇટ નથી એટલે હેરાન તો થયા પાણી કેવું કોઈ ખબર નથી છતાંય હાઈલા જાય અહીંયા પાણી આપણે ફિલ્ટરનું ભરતા હતા ને જો મને ખબર હોત ને કે એટલું મીઠું પાણી છે તો ફિલ્ટરનું પાણી ના પીએ એવું પાણી છે સમસાને મીઠું ભાઈ શંકર બાપાના ઘેરે મિત્રો જો કંઈક આવું વાદળછાયું વાતાવરણ છે ને નદીનું લોકેશન છે અને આજ વરસાદ અંધાર્યો છે ગામ તરિયાતર ઉપર હવે આપણે જોઈએ થાહે કે શું થાહે કેમ મયુરભાઈ હું લકી નહોતો ને તું લકી તો છો ભાઈ તો હમ લકી તો
અને પાણી આ મીઠું ભર્યું માના એક નંબર પાણી ભર્યું ભાઈ યાર મજા આવી ગઈ. મને ખબર હોત કે શમશાનમાં આવું મીઠું પાણી છે કોઈથી ફિલ્ટર નું પાણી ના આપે. વાત માનશો? હવે આપણે અહીંથી નીકળીએ. શરદી થઈ જાય આમાં, શરદી થઈ જાય. વખત પાણી કેમ છે? નર્મદાનું કાંઈ ન આવે. આખું તો દેખાતું હતું. આવું પાણી પેલા ક્યાં છે? એ તો વાત છે શમશાનમાં છે શંકર બાપા પાસે. હાલે ભાઈ તું બેસી ગયો માવો ખાવા એમને હાલે. થઈ જાય. એ પર્સન થઈ ગયા ને હવે વર્ગ હાલો અહીંથી નકર ભરી જવાય ને તો. આ અંધારો છે ને આ ઈ ટારી નાખશે. તો વરસાદ આવ્યો હે? અને ગરમી બહુ થતી હતી ને એટલે જો મજા આવે છે ને વરસાદ આવ્યો તાને. પેલા ભાગો રેડો આવ્યો એલા. ભાઈ મારા બાપાએ કીધું તું 10 તારીખે વરસાદ થાય. આવી ગયો ભાગો. ભગાડ પડી ગયું દિવ્ય ભાગી જો. ભાગો વાહ ભારી રેડો આવ્યો ભાઈ. જો મમ્મી ભગત ને આઈ લાવે છે હે આમાં ડાયરેક્ટ બેસી જવાનું થાય છે. બોલો આવ્યો વરસાદ આવ્યો ભાઈ એક નંબર. મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો છે અને બધાય જો ભાગીને અંદર ગરી ગયા. હવે આમ ને 1 કલાક અડધી કલાક વરસાદ રહી જાય ને એટલે માંડવી માટે મારે હાવ એમ સમજો ને કે જમાવટ થઈ જાય, ખાતર લાગી જાય, પારા ચડી ગયા હે, નો નીંદાય તો કાંઈ નહીં, પણ વરસાદ આમનામ રહેવો જોઈએ. હું આંબલી હેઠે ઘરી ગયો છો. હાલો અવતાર્યો હવે રહી ગયો વરસાદ. હાલો મારા વાલીડા, હાલો બાપ. માંદડી ને માંડવીમાં આ પાછો આવ્યો ઝીણા સાથે. ભલે વરહે તું રેવા દે બોઇલમાં કાંઈ. મિત્રો હવે આપણે પાછા વળગી જઈએ. આજ વાતાવરણ પેક થઈ ગયું છે. મમ્મી કહ્યું ને ખીજાય છે કે મૂકવાનું થતું નથી વર્ગો ને તમે આજ પૂરું નહીં કરો ને સાટાઈ ઝીણા ચાલુ છે તો વર્ગી જાય ને કે આજ બસ વહી જાય. પાછું ભકાણ થઈ ગયું. હું તો ભૂખો થયો તો ખાવા આવ્યો હતો પણ વરસાદ આવ્યો જો ભાઈ ગા બધા દિવ્યા બેન ને અહીંયા પૂગી ગયા ખબર ન પડ્યો. હું તો આવ્યો તો રોટલી ખાવા. મને ભૂખ લાગી હતી ને મને એમ થયું થોડુંક ખાંડ ને થોડીક રોટલી ને ભૂંગરું કરીને ખાઈ લો. સટાઈ પલરી જા લઈ ગયો. વરસાદ દીધી હો ભાઈ પાછી. જો ભાઈ અચાનક વરસાદ મારા બાપાએ કીધું તું 10 તારીખનું પણ આજ 9 તારીખે પ્રોગ્રામમાં પૂગી ગયો છે અને વરસાદે એવો આવે હો. આમ જો જેવો તેવો નથી આવતો, ગારો થઈ ગયો છે. બધા સતરંગી હેઠે બેસી ગયા. ઘોડી એક જ બાયણે છે બાકી બધા અંદર ઘરી ગયા. હાથ પગ ધોઈ નાખો બેન, ખાઈ લઈ પછી વાસુ ને બધા ઘરી ગયા અંદર. જો વરસાદ આવી ગયો ભાઈ ભગત તમે અગાહી દીધી હતી ને તમને હું 20 રૂપિયા આપીશ. જલસા કરો. વરસાદ તો ચાલુ જ છે તો મેં કીધું હું કહે ને એવું ખાતા હાથી રીંગણાનું શાક તો આ ખવાય ક્યાં કઈ શાકમાં કઈ ખરાબી છે? તો મીઠું ઓલું નાખ્યું કૂપન નું એમ કહું રીંગણા શાકનું ઓરો બનાવ્યો છે. ને. તો મિત્રો વરસાદ વધશે તો ખવાય નહીં તો અમને વિચાર્યું ખાઈ લઈ. સાંજે એમ ભાજી બનાવી. ચાલુ વરસાદમાં ખાવાનું ચાલુ છે. જો હવે તે ખાવા આમ તો સેમ નહીં જાડો નહીં છે નથી. અહીં જાળવા નેઠે વરસાદ નથી પડતો બાકી આમ ચાલુ છે. આપણે ખાઈને મને એમ તો ભાગી જવાનું થાય સીધું હવે. તો મિત્રો ફાઇનલી વરસાદ પડ્યા પછી એક મસ્ત સુંદર મજાની તડકી નીકળી ગઈ છે જુઓ તમે. અને માંડવીનો કલર દેખાય છે. આહા એક નંબર. હમણાં નો કલર કર્યો એશિયન પેન્ટ પ્લાસ્ટિક પેન્ટ કર્યો એવો. તો હવે ઘડીક ચાર્જિંગમાં મૂક દો ઓછું છે. મિત્રો હવે આપણે અહીંયા વ્લોગને પૂરો કરશું. વરસાદ રહી ગયો છે પણ કાંઈ નક્કી ના કે હવે ખેતરમાં કામ થાય એમ તો છે નહીં. છતાંય જો આપણે ટ્રાય કરીએ હઈ અને હું જો આમ ખાડીમાં કરીને સૂઈ ગયો હો અને બેન નહીં સૂવું છે. તો હવે એક મળશું નવા વ્લોગમાં. જય માતાજી, બાય બાય.